નોકરી વચ્ચેના રસ્તો છે જે વૈકલ્પિક માર્ગ છે સિહોદ પુલ તૂટી જવાને કારણે આ વૈકલ્પિક માર્ગ પર તમે જુઓ કે ફરી વખત આજે સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક વૃક્ષ છે એ એક ટ્રકની વચ્ચે જ ફસાઈ ગયું અને એને કાપવામાં આવી રહ્યું છે તે પણ દ્રશ્યમાન થાય છે. આ વૃક્ષ અહીંયા પડી ગયું અને અધવચ્ચ જ ટ્રકની વચ્ચે અને એને હટાવવા માટેની કાર્યવાહી લોકોએ કરી. આજુબાજુના લોકો પણ મદદે દોડી ગયા, પરંતુ અહીંયા જે ટ્રાફિક જામ સર્જાયો એને લીધે ફરી એકવાર આ ટ્રાફિક જામ સર્જાયો. ગઈકાલે પણ એક ટ્રક કોઈક ફસાઈ ગઈ હતી રોડ પર, એને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો કલાકો સુધી અને કિલોમીટર સુધી લાઈનો લાગી હતી, 2 કિલોમીટર સુધી બંને તરફ. આ ફરી એક વખતે આજે આ પ્રકારની અવસ્થા સાથે એક વૃક્ષ છે, એક કન્ટેનર લઈને જતી એક ટ્રક છે, કન્ટેનર અને કેબિનની વચ્ચે વૃક્ષ ખડી પડ્યું અને એને લીધે આ ડાળ કાપવા, વૃક્ષને કાપવાની પ્રક્રિયા આપણે જોઈ શકીએ છીએ. લોકો અટવાઈ પડ્યા છે, વૃદ્ધ લોકો પણ છે એમાં, અને ટ્રાફિક જામ થઈ ગયેલો નજરે પડી રહ્યો છે.